આજે ઘણા લોકોની પ્રોબ્લેમનો સોલ્યુશન આપણે લઈ આવીશું અને આ જે છે આજે આપણે કોઈ રેસીપી નથી જોવાના પણ ઘરમાં રહેલો જે લોખંડનો તવો હોય તેમાં ઢોસા તો બહુ સરસ બને છે પણ પહેલી વખત તેનો યુઝ કરીએ ને તો ઢોસા ચીપકી જાય છે. આવું ઘણા લોકોનો પ્રોબ્લેમ હોય છે. તો આજે આપણે તેનું સોલ્યુશન લઈ આવીશું અને તેનો એટલે કે આ લોખંડની લોઢીનો કઈ રીતે ઉપયોગ કરવો ને તે આપણે જોઈશું. આપણે ઢોસા બનાવતા હોય તે લોકોનો તવો તો જોતા જોઈએ છીએ અને તેમાં ક્રિસ્પી એવા ઢોસા બનતા હોય ને તો આપણને એવું થાય કે આપણી ઘરે પણ આવા બને. લોઢી તો પડી છે પણ તેનો ઉપયોગ કરતાં ન ફાવતું હોય તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રીત. તો જ્યારે પણ આપણે લોખંડની લોઢી લઈ આવીએ તો ત્યારે આપણે શું કરતા હોઈએ કે આ રીતે લોખંડની લોઢી ગેસ ઉપર લગાવીને તેમાં થોડું એવું તેલ લગાવીને આ રીતે પાણી છટકોરીને આપણે તરત જ બેટર એડ કરતા હોઈએ છીએ અને બેટરને સરસ આપણે ત્યાં સૌથી પહેલાં ફેલાવી દઈશું એટલે ઢોસા આપણને એમ થાય કે સરસ સરસ એવા બનશે. પણ આ લોખંડની લોઢી હોય છે તે સિઝન કરેલી પણ આવતી હોય છે અને સિઝન વગરની પણ આવતી હોય છે. તો જો સિઝનિંગ કરેલી ન હોય તો ઢોસો જે છે તે તેમાં ચીપકી જાય છે અને બારે જ્યારે પણ આપણે ઢોસા ખાવા જઈએ તો તેની લોઢી પણ લોખંડની જ હોય છે અને એવી જ જાડી પણ હોય છે, આપણી ઘરે હોય છે એવી પણ હોય છે. તો પણ આપણે ઘરે કેમ નથી બનતા સારા એવા ઢોસા? તો આપણે આજે એ જ બધી વાતો જોઈશું. તો આ રીતે મેં ઢોસો એક વખત પાથરી દીધેલો છે. હવે આપણે બધી બાજુ તેને સરસ એવું ફેલાવી દઈશું અને તેની ઉપર તેલ પણ લગાડી દીધેલું છે. હવે ઢોસો સરસ રીતે વચ્ચેથી ચડવા પણ માંડ્યો છે તો આપણે તેને પલટાવી દઈશું કારણ કે જો આટલી જ વારમાં નોનસ્ટિક પેન હોય તો તરત જ તેમાંથી ઉથલી જાય છે ઢોસો. પણ તમારે આવો તો પ્રોબ્લેમ આવતો જ હશે. પણ જ્યારે પણ લોખંડની લોઢી લઈ આવો ત્યારે તેને 8થી 10 દિવસ માટે રોટલી, પરાઠા, થેપલા જે કંઈ પણ કરવું હોય તેમાં કન્ટિન્યુઅસલી 10 દિવસ માટે કરવું. તેથી તે સિઝન થઈ જશે અને એ સિઝન કરાવવાની જરૂર નહીં પડે. હવે જ્યારે પણ તમે ઢોસા બનાવો, કોઈ પણ વખતે ઢોસા બનાવીએ તો ત્યારે સૌથી પહેલાં જે લોઢી છે તેને આપણે ગેસ ઉપર લગાવી દઈશું અને તેની ઉપર સારું એવું પ્રમાણમાં તેલ એડ કરી દઈશું. આ પ્રોસેસ હું એ રીતે કહી રહી છું કે જ્યારે પણ આજે તમે ઢોસા બનાવ્યા અને 2 દિવસ પછી પણ જો તમે ઢોસા બનાવવાના હોય તો આ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની છે. તો હવે જે લોકો જૈન છે, જે લોકો ડુંગળી લસણ નથી ખાતા હોતા તેના માટેની આ પ્રોસેસ છે. જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળીથી પણ તમે આ રીતે સિઝન કરી શકો છો. તેલ લગાવીને ડુંગળી ફેરવી દો એટલે સરસ એવું તે નોનસ્ટિક થઈ જાય છે. પણ જે લોકો ડુંગળી નથી ખાતા હોતા તો તે લોકોએ કઈ રીતે કરવું? તો આ રીતે આપણે તેલ સરખું એવું લોઢી ઉપર લગાવી દઈશું અને લોઢીને બધી બાજુથી સરખી એવી ફ્લેમ મળે અને સરખી એવી તપે એ રીતે કરવાનું છે. કન્ટિન્યુઅસલી હાઈ ફ્લેમ ઉપર તેને ગરમ થવા માટે રાખીશું. તો તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતના તેમાંથી ધુમાડા નીકળવા માંડ્યા છે અને ખાસ ધ્યાન રાખવું લોઢીને બધી બાજુથી તેની એજીસ સુધી તેને સરસ એવી ગરમ કરવાની છે. હવે આ રીતે સરસ એવા બધી બાજુથી ધુમાડા નીકળવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કમ્પ્લીટલી તેને ઠંડી થવા માટે રાખી દઈશું. ઠંડી થઈ જાય એટલે આપણે તેને ફરીથી તેની ઉપર થોડું એવું પાણી છંટકોરી દઈશું અને સરસ એવી લોઢીને લૂછી દઈશું. ત્યારબાદ થોડું એવું જ આપણે તેલ બધે સ્પ્રેડ કરી દઈશું. આ જે તેલ લગાવવાની પ્રોસેસ છે તે 1 કે 2 વખત જ કરવી પડશે. તમારે વારંવાર નહીં કરવી પડે. માત્ર તમે ભીના કપડાથી લૂછી લેશો ને તો પણ ચાલશે. હવે આપણે બેટરને એડ કરી દઈશું અને જ્યારે પણ તમે એક વખત સિઝન કર્યા પછી આ રીતે બધી પ્રોસેસ કર્યા પછી સૌથી પહેલો જે ઢોસો હોય ને તે થોડો નાનો બનાવવો. એક વખત જો તે સરખી રીતે ઉથલી જશે તો બધા ઢોસા સરસ એવા જ ઉથલી જશે. તો આ રીતે મેં સૌથી પહેલાં નાનો એવો ઢોસો બનાવ્યો છે એટલે તેને સ્પ્રેડ કરી દઈશું બેટરને. હવે તેમાં થોડું એવું તેલ એડ કરીશું અને તેને સરસ રીતે બધી બાજુથી ફ્લેમ મળે એ રીતે તેને કૂક થવા દઈશું. હવે આપણો જે ઘરનું જે ગેસ હોય તો તેમાં બધી જગ્યાએ લોઢીમાં તાપ ન મળે એટલે આ રીતે લોઢીને ફેરવતી જવી અને તેના એજીસ સુધી તેને તાપ મળે અને ઢોસો બધી બાજુથી સરસ એવો તે નીચેની લોઢી જે છે તે સરસ એવી ગરમ થાય એ રીતે કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે જે બાજુ લોઢી ગરમ હોય છે એ બાજુ તરત જ
ઢોસો પેનને છોડી દે છે, પણ જે બાજુ લોઢી ગરમ નહીં હોય ત્યાં તે ચીપકી જશે. તો આ રીતે બધી બાજુ આપણું પેન ગરમ થઈ જાય એ રીતે કરવાનું છે. અને એક વખત તમારો ઢોસો જે છે તે સરસ એવો ખુલી જાય, મતલબ કે નીચેથી પેન છોડી દે એટલે સરસ એવો ક્રિસ્પી થઈ જશે. બહુ સરસ એવું તેનું રિઝલ્ટ આવે છે આ જે લોખંડની લોઢી હોય છે એનું. તમે ક્યારેય પણ યુઝ ન કરતા હોય તો જરૂરથી બનાવજો. બહુ સરસ એવા નોનસ્ટિક પેન કરતાં પણ આમાં બહુ સરસ એવા ઢોસા બનીને તૈયાર થાય છે. માત્ર જ્યારે તમે ઢોસા બનાવો ત્યારે બેટરને પતલું કરવા જેટલો ટાઈમ મળે કે કંઈ પણ બીજી પ્રિપેરેશન કરો ત્યાં સુધીમાં તો સિઝન પણ થઈ જાય છે લોઢી. તો આ રીતે આપણે ઢોસાને ફરીથી બીજો ઢોસો પણ મેં બનાવેલો છે. તો જ્યારે પણ તમે સિઝન કર્યા પછી 2-3 ઢોસા આવા નાના નાના કરવા, જેથી કરીને લોઢી બધી બાજુથી સરસ એવી તપી જશે ને એટલે તમે ગમે તેવડા આખી લોઢી જેવડા ઢોસા બનાવશો ને તો પણ સરસ એવા જ ઉથલશે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે અને એકદમ સરસ એવા ક્રિસ્પી પણ બનશે. તમે જોઈ શકો છો કેવો ક્રિસ્પી બન્યો છે. એકદમ સરસ એવું થઈ જશે અને ઉથલી પણ જશે અને જેવા પાતળા બનાવવા હશે એવા પતલા પણ થશે. હું રેગ્યુલર બનાવું જ છું અને મને આમાં આ લોઢીમાં પુડલા પણ બહુ સરસ એવા થાય છે, ઢોસા પણ બહુ સરસ એવા થાય છે, બધી વસ્તુ બહુ સરસ એવી થાય છે. એટલે જે લોકોએ ક્યારે પણ આ રીતની લોઢી લીધેલી હોય અને ઢોસા ન બનતા હોય અને રાખી દીધેલી હોય ને તો એક વખત જરૂરથી આ રીત ટ્રાય કરજો. સૌથી પહેલાં 10-12 દિવસ માટે રોટલી ને એવું બધું બનાવશો ને એટલે લોઢી એકદમ સરસ એવી થઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આપણે ફરીથી ત્રીજો ઢોસો પણ આપણે બનાવીને તૈયાર કરીશું અને ત્યાં સુધીમાં જે આપણે આગળ ઢોસો બનાવેલો ને તે હું તમને બતાવી દઈશ કે કઈ રીતનો બન્યો છે. એકદમ ક્રિસ્પી એવો બનશે. તમને એક વખત આ લોઢીના ઢોસા બનાવશો ને તો તમને બીજા કંઈ નહીં ભાવે, એટલા સરસ એવા બને છે. એકદમ ક્રિસ્પી પણ બને છે અને સરસ એવા થઈ પણ જાય છે. માત્ર સિઝનિંગ કરવાની જ છે ખૂબી, એ જ જોવાનું હોય છે, બાકી કંઈ પ્રોબ્લેમ આવતો નથી. તમે જોઈ શકો છો આ રીતે આસાનીથી પછી બધા ઢોસા ઉથલી જશે. એક વખત જે 1 કે 2 ઢોસામાં જો ઇનકેસ પ્રોબ્લેમ પડે તો ત્રીજો ઢોસામાં તો ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં પડે. અને જો પ્રોબ્લેમ પડ્યો હોય તો લોઢી જે છે તે તમારી પૂરેપૂરી ગરમ ન થઈ હોય તો જ પ્રોબ્લેમ પડે છે, બાકી કંઈ જ પ્રોબ્લેમ આવતો નથી. તો આ રીતે મેં બધા ઢોસા બનાવીને તૈયાર કરેલા છે અને સાથે મેં જે ટોપરાની ચટણી અને સાંભાર સાથે તેને અત્યારે સર્વ કરેલા છે. તમે બાળકોને ગમે ત્યારે ખાવા હોય ત્યારે તમે આપી શકો છો. અને આ રીતે એક વખત માત્ર તમારે રોટલી ને પરોઠાને તો બધું એક જ વખત બનાવવાનું છે. પછીથી તમારે જે મેં સિઝનિંગની પ્રોસેસ બતાવી, તેલ એડ કરીને ગરમ કરવાનું, ધુમાડો નીકળે ત્યાં સુધી, એ પ્રોસેસ દર વખતે કરવાની છે. એટલે આ રીતના જ તમારા ઢોસા બનીને તૈયાર થઈ જશે. ઇનકેસ તમારે આના સિવાય પણ કોઈ પણ પ્રોબ્લેમ આવતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી આપણો ઢોસો બન્યો છે. બહુ ટેસ્ટી એવા બને છે અને એકદમ ક્રિસ્પી એવા બને છે. પતલા બનાવશો તો પણ સરસ એવા થશે, કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તો જરૂરથી મારી આ રીત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી આ જે લોખંડનો તવો કઈ રીતે આપણે યુઝ કરવો તે રીત ગમી કે નહીં. અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં પેલી ઘંટી જરૂરથી દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.